હેલો ગાઈસ, કેસે મજામાં? જય હિન્દ, જય ભારત. ન્યૂ વિડીયોમાં સ્વાગત છે. અને આજે જઈએ છીએ આપણે ફોજી છે 6 મહિનાની ટ્રેનિંગ, 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે. આપણે અમને મળવા જઈશું અને આપણે બાઇક લઈને જઈશું ટીવીએસ, અને તમે જઈને તમને બતાવીશ એમનું નામ શું છે, જે બધું છે તમને ત્યાં જઈને ડિટેલ આપીશ. ચલો અત્યારે નીકળીએ, મોડું થઈ ગયું છે સદાસર. ચલો નીકળીએ.
હતી એ કયા ગયા હા આપણે ઓ કાકા આપણે પેલું કાલે રેલી હતી ને એ ફોજીનું ઘર કયા ઘર આ રસ્તો પૂરો થાય ને ડાબી સાઈડ મારી દઈએ. થેન્ક યુ અને પછી અહીંયા હોમે બધા ઘરો દેખાય. અહીંયા જેમ કે ખાલી પૂછીનો પેલો આરતી વાળો ભય હતો ને રસ્તામાં ગમે તે બતાવી દીધી.
ભાઈ પેલા ફોજીનું ઘર કયા કરાય હા આવી મળશે ને થેન્ક યુ હેલો ગાઈસ કેસો મજામાં જય હિન્દ જય ભારત આપણે આવી ગયા છે લોકેશન ભાઈ કિશનભાઈ સોલંકી જય હિન્દ ને આપણે પહેલા એમને હાર પહેરાવીને એનું થોડું સન્માન કરીશું ગાઈસ આપણે એમને પૂછીશું કે અમને એમના અનુભવ કેવો રહ્યો પદમાં છે શું લો અનુભવ બહુ મજા આવે પંચમાં થોડી તકલીફ પડે મજા આવે એમને જવાનું જવું હોય તો તમારી તમે કેટલી કેવી રીતે મહેનત કરી એ તમને કહો એટલે હવે જવાનું આપણે છોકરાઓને જવું હોય તો એવી રીતે મહેનત મેં તો 5 સાલ મહેનત કરી છે બાકી જેવી મહેનત રેગ્યુલર મહેનત કરે અને કરવી પડે કન્ટિન્યુ મહેનત કરવા પછી પદમાં બહુ અંદર તકલીફ પડે ઊંઘવા ના મળે આરામ ના મળે શાંતિ ડિસિપ્લિન વાંચવું પડે બાકી તો બહુ મજા છે અને ભણવાની તો જરૂરત છે જ. હા એ પેલું ખાસ પરીક્ષા પાસ થશે તો આગળ ફિઝિકલ આવશે ફિઝિકલ મેડિકલ એ બધા ટેસ્ટ પાસ થશે પછી મેરિટમાં આવે એ બધું પાસ થાય પછી જ આગળ કામ થાય તમે રનિંગ એવું કરતા ને બરોબર તમને કોઈ જોવે તો તમને કેવું લાગે કે આ શું કરી છે બસ આમ થોડું સારું લાગે કે દિલમાં કે ભાઈ જોવે છે પબ્લિક રનિંગ કરીએ બસ દિલમાં ઘણી એવું ઠંડક મળે તે લોકો વિચારે કે શું કરે છે પણ જ્યારે તમે કરીને આવ્યા ત્યારે અમને ખબર પડી ગઈ છે કે અમે કરી બતાવ્યું હા એ તો કાલના રીલના માહોલમાં જ ખબર પડી કાકા તમને કેવું લાગે તમારો છોકરો ફોજમાં છે તો તમારા દિલને કેવું લાગે કે મારો છોકરો ફોજમાં તમને કેવું ગૌરવ છે મને તો ભાઈ મારા ગામની કોચને આખા ભારત દેશની એટલું ફાઇન મારું કામ એટલું જબરજસ્ત કરી નાખ્યું કે મારા દિલમાં અને આંસુમાં કોઈ પાર એવું એનું મારું નામ રોશન રાખ્યું અને ગામનું ને આખા દેશનું એના ભાઈ મારે મૂછોના વકરાય અને ભાઈ મારા ભાઈ તો યાર મહેનત કરો તો ફળ તો મળે એટલે કહું છું આજના જવાના લોકો છોકરાઓને એવું કહું છું કે તમે બીજું કામ ના કરો મોબાઈલ બહુ મચેરશો નહીં તમે એવું ધ્યાન લગાવીને મહેનત કરો કે તમને મહેનત સફળ મળે મને તો ફોજની નોકરી મળી મને ગર્વ થાય છે કે આપણા ગુજરાતનો વ્યક્તિ છે આપણે નવાપુર આ શું કહેવાય ગામનું નામ? અમિતપુરાનું ગામનું નામ રોશન કરી નાખ્યું અમે બહુ જ નામ રોશન કર્યું એટલે અમિતપુરાનો કોઈ છોકરો જો ફોજમાં નહીં હોય નહીં એનું નામ રોશન કર્યું છે આવતા વર્ષમાં એવું લાગે મને ખબર હશે કે અમિતપુરામાં ગામમાં 2-3 ફોજી નીકળશે છાતી ઠોકીને કશું આ ભાઈએ કર્યું છે ને કામ તો છાતી ઠોકીને કહું નીકળશે એટલા માટે હમણાં ખૂબ ખૂબ આભાર કે છોકરાઓને આપણે પેલું કરતા રહેજો હા. નીકળે આગળ